માળિયાહાટીના આશીર્વાદ ચેરી ટ્રસ્ટના સહયોગથી રણછોડદાસજી આંખની હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો। માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રણછોડદાસજી આંખની હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો। સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી કેમ્પ યોજાયો। આ કેમ્પમાં વર્ષોથી માળિયાહાટીના શહેરમાં લગભગ 20,000થી વધુ દર્દીઓએ લાભ લીધો છે। અહેવાલમાં ન્યૂઝ પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખથી વર્ષોથી યોજાતા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન શેખ માળિયાહાટીના આર્થિક સહયોગથી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર કેમ્પમાં અત્યાર સુધીમાં 20,000થી ઉપરાંતના ઓપરેશનો થયા છે। એક પણ પૈસાનો ખર્ચ આવ્યો વગર લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન નેત્રમણી સહિતની તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે। જે એક ઓપરેશનનો 10,000 રૂપિયા જેવો ખર્ચ થાય પણ કોઈને પૈસાનો ખર્ચ નથી થતો અને માળિયામાં આ રીતે ઓપરેશનની કોઈ આંખના ઓપરેશનની સુવિધા ન હોય, જેથી આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે। અત્યારે 20,000 ઉપરાંતના જે ઓપરેશનનો દર્દીનો લાભ લીધો છે, કોઈ પણ જાતની ફરિયાદ નથી અને હજી પણ માળિયા તાલુકામાં મોતિયાની બાબતમાં કોઈ પણ મુશ્કેલી ન ઊભી થાય એ માટે આ કેમ્પ સતત યોજવામાં આવે છે અને આ કેમ્પમાં આજે પણ વિશાળ સંખ્યામાં લોકો લાભ લેવા આવ્યો છે। સરો લાભ બધાને મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને આ માટે દાતાઓનો તેમજ સેવાભાવી જે કાર્યકરોનો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ। આ માટે જઈને પ્રેસ પ્રતિનિધિઓ, મીડિયા ચેનલના પણ ખૂબ સહયોગ આપે છે, તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વિરામ આપું છું।